શ્રી નીલાબેન સોનાણીના અંતરમાં કવિ દલપત પઢિયારની રચનાના શબ્દો જાણે ભાવોની રંગોળી પૂરતા હોય તેમ લાગે છે. કવિના અંતરમાં જાગેલી ઉર્મી આકાર પામી શ્રી નીલાબેન સોનાણીના જીવન કવનમાં બોગનવેલની જેમ પથરાઈ મહેકી હતી. પિતા સુરેન્દ્રબા શાહ અને માતા કોકિલાબેન શાહ પાસેથી સંસ્કાર સિંચનનું ભાથું મેળવી નીલાબેન 9 ફેબ્રુઆરી 1997ના રોજ શ્રી લાભુભાઈ સોનાણી સાથે પ્રભુતામાં પગલાં પાડી લગ્ન ગ્રંથિથી જોડાયા. પેટલાદમાં રહેતા શાહ પરિવારની સમૃદ્ધિ છોડી તરસમિયા જેવા નાનકડા ગામમાં આવેલા નીલાબેન સોનાણીએ પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ માટે શ્રદ્ધા અને વિશ્વાસનો દીવડો પ્રગટાવ્યો. શ્રી નીલાબેને 6 નવેમ્બર 1998ના રોજ બુધેલ કન્યા શાળામાં મદદનીશ શિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે કોળિયા કન્યા શાળા, તરસમિયા આદર્શ શાળા અને ઘનશ્યામનગર પ્રાથમિક શાળામાં અનુક્રમે ફરજ બજાવી હતી. બાળકોની લાગણીના ધની બની ગયેલા નીલાબેન કોવિડ કાળમાં પણ ઝૂમ અથવા તો વોટ્સએપ જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર શાળાના વિદ્યાર્થીઓને ભણાવતા હતા. પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ ભણી ગણી પોતાનો પરિવાર સંભાળી શકે તેવા હેતુથી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં તેમણે જૂન 2015માં નિષ્ઠા હોમ સાયન્સ સેન્ટર શરૂ કરવા આર્થિક યોગદાન આપ્યું હતું. એટલું જ નહીં, દર શનિ રવિ શ્રી નીલાબેન સોનાણી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને નિષ્ઠા હોમ સાયન્સ સેન્ટરમાં રસોઈની તાલીમ નિયમિત રીતે આપતા હતા. નેત્રહીન બહેનોના ઉત્થાન માટે તેમણે 8 માર્ચ 2017ના રોજ પ્રજ્ઞાચક્ષુ સૌરાષ્ટ્ર સખી મંડળની રચના કરી હતી. તેમની કરુણા અને સેવાનો દીપક ચોમેર ઝળહળી રહ્યો છે. નોકરી, પરિવાર અને સમાજ સેવાના રંગે રંગાયેલા નીલાબહેન હંમેશા કહેતા હતા, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. પ્રગતિના ઉંબરે દીવડો મૂકનાર નીલાબહેન સોનાણીના ભાવો વ્યક્ત કરતી કવિ શ્રી દલપત પઢિયારની રચના અંકિતાબહેન ચૌહાણના કંઠે માણીએ.